આજ મારી કુવાસી દીકરી આમાં પ્રસન્ન કર્યા હોય, મારા ભાણેજને આવા પ્રસન્ન કર્યા હોય એની મારી પર જો ખાઈને ખમા ન ખાવ ને તો ધરતી માથે પોતાના માવતરિયાની સોલંકીની વિહોત દેવું ન કહેવાય બાબો. સોલંકીની વિહોત મારી ખૂબ લડાયવાલા Bye.
અને તેની માતાજી એટલું બોલે કદાચ મારા દીકરીના આંગણાની માલિકો જો આજે આનંદ હિલોર કિલોર થતા હોય અને માવતરિયાના કમાડે અને વહની વેળા પડે અને તારા હહરિયાની દેવને યાદ થાય અને જો વાયરે ન ચડું તો સોલંકીની વિવાહ દેવ નહીં હો બાપો કાનિયાની 9 વર્ષની ઉંમર બેલડી રૂવાને રમવા મીડી બાપો રૂવાને સમસમ બેઠા થઈ ગયા કાનિયા ઓશિયારું થાતો નહીં તારા વડવાની તારા રાવણ જોગીની બેલડી ભેરી સૌ મારા કાનિયા ઓશિયારું થાતો નહીં મારા દીકરા મારી ધોળકાનો બાદશાહ એમ કહેશે કે તારી પાસે મેલડી હોય તો તારી મેલડી મારા રોજની ઘોડીના ઉદરમાં વસેરો છે વસેરી તારી મેલડી કહી દે નકર કાનિયા હાથમાં હાથ મારી અને પગમાં બેડી મારી અને ધોળકાની કાળી ગ્રહની કોટડીમાં ન પૂરું કાનિયા તો મામસો બેગડો નહીં હો મારા કાનિયા જોગીની હરમાડાયું મેલડી કાનિયો જોગી મેરડી શું કહેતો હોય મારી કાકા ખુજા મેરડી એક દી મારા કટમ ખૂટી ગયા મારા ભાઈઓ ખૂટી ગયા મેરડી મારા ભાંડું ખૂટી ગયા મામા ખૂટી ગયા મેરડી મારા મોહર ખૂટી ગયા મારા માને બા તેથી ચારે દેશમાં મેલડી વાવા તેથી કોણ લે તારા દીકરાની સંભાળ પણ કાનિયા હવાનો પડતો રાજા કરની વેળા થાય ગામમાંથી સમાજને બોલાય અને રોજની ઘોડીનું ઉદર શીર એમાંથી પંચકલિયાની વસેરો નીકળે ચાર પગ ધોયેલા કપાળમાં પીપળા જેવો ચાંદલો તો મેલડીના પ્રમાણ કાનિયા જા બાબસા બેગડાને કહી દે કે ગામમાંથી સમાજને બોલાવે અને રોજની ઘોડીનું ઉદર શીર પંચકલિયાની વસેરો ચાર પગ ધોયેલા કપાળમાં પીપળ જેવો ચાંદલો હોય તો મેલડીના પ્રમાણ અને તેથી સમાજને બોલાવે ઉદર શીરું ઉદરમાંથી વસેરો નીકળો બાબો પંચકલિયાની અને તેથી મામસો પગમાં પકડી ગયો હે માં જોગમાયા મેલડી બાપ કહે અને તેની કાનિયાની મેલડી બોલી ઈ ખેતર ખેડાય મામદ સાવાડીયું ખેડા મારી મેલડીના દાફડા હુનાનો મારા દીકરા ખેતર ખેરાય વાડીયું ખેરાય પણ મેલડીનો રાફડો આજે સુનો ન હોય કાલે સુનો ન હોય પણ ધરતી માથે તેની મામસો બેગડો માતાજીના પગમાં પડ્યો તેથી મેલડી એટલું બોલ્યું જા આ રોજ એક ઘોડી બેઠી કરું છું હજીવન કરું છું અને માથે બેગડા માંડ અને તારા ધોળકાના સીમાડામાં જા તારા હાથ ફટવા દીકરાનો જનાજો હામો મળે તેથી માની લેજે મેલડીના પ્રમાણ હો Baby
ગઢસુનામાં હાથ રાણી હતી, આઠમી રાણી પૈણવા જાવ પારગઢ કેતા મૂડીમાં એક ખેતર હાટું તે 500 પરમાર 600 સબાડના વેર એ વેરીમાં માતાજી ખોડિયાલે કીધું બાપ રાખવાટ આ આઠમી રાણી પૈણવા લઈ જાઉં છું પણ મારા દીકરા હેમે ખેમે પૈણાવી પહોંટાવી બે માણાને જુનાગઢની માલિકો લાવું ને એટલે હોનાના મિઠોળ મોડિયા રહ્યા ને એ બે માણા જોડા જોડા આવી અને ગડદરાના ઘાટે મને મુઠ્ઠી કણીકો લાપસી અને હોનાના મિઠોળ મોડિયા છોડી દેજો બાપો. મારી ખોડિયાલનો ભેડિયો તેથી ખોરસા સુણાવે મારી માતા મામડિયાની ખોડિયા બ્રાહ્મણે 9 વર્ષ પણ તેથી રાખવાટને મનમાં સંકલ્પ થયો ખોટ હોય છે 8 રાણી વર્ષતા દીકરો નથી આ હતી ખોટ હોય છે કારણ વાત એક જ હતી કર્મદેવ મોમાઈ હતી દીકરી હુરજાના કાપડામાં આપી એટલે કર વગરનો કવાટ થયો અને પછી માતા ગોતવા નીકળ્યા અને ખોડિયાલ કર થઈ અને તુલસીના ક્યારે મીઠો મોડિયા છોડ્યા અને ત્યાંથી ખોડિયાલ અવર બની ગઈ 7 રાણી 8 રાણી 800 રાણી કે 8 લાખ રાણી કે જો દીકરો થવા દઉં તો ખોડિયાલના ગોતાને કોઈ ઓળખે નહીં બાપા. આઠકોટની બાજુમાં ઈ કાનપુર ગામ છે જાતના નાનાભાઈ ભરવાડ અને તેદી કાનપુરમાં જઈ સિપાહીને કીધું જાવ જોઈ આવો ખોડિયાલની પાસે છે મારે કેમ એમણા મંજૂર કરવું હે જોઈને ભાઈ ખોડિયાલ બધું જોઈ આવો હાથ સિપાહીને મોકલા ખરેખર ગુગસિયા ભાઈ ખોડિયાલ હોય અને 9 વર્ષની ઉંમરના મોટી મોટી મૂછું વાળા મૂછે લીંબુ લટકે છે આવા ભુવાની માતા કામ નથી કરતી ના ગુગસિયાની માતા શું કરશે. એક ફેરો 2 ફેરા 3 ફેરા 4 ફેરા ફરવા જાય મંગળ વરદાના રૂડા માંડવે અને તેથી વાછલો ચોથો ફેરો ફરવા જાય ને તેથી દેવલભાઈ ચારણ નામની દીકરી પોકાર કર્યો ભાઈ બા હે વિહામા હે જવતલિયા હે મામેરિયા હે વસરાજ હે સોલંકી બટાને લગ્નના ફેરા હારા ન લાગે પોપટ પારેવાની રમતું મેલી દે બાપ.
તારી જીવની માને ચારેની દીકરી દેવલબાઈ કહું છું અત્યારે લગ્નના ફેરા હારા ન લાગે બાપ ગામની માલિકો લોટારા આવ્યા છે ધાર પાડું આવ્યા છે ગાયના ધણને લઈને હાલી નીકળ્યા છે એમાં વેગડ નામની ગાયને લઈને આવ્યા હો એ સોલંકી સંતાજ સોલંકીની 17 અટક આવે એમાં મોટામાં મોટી છત્રી રાજપૂતની માલિકો એ સોલંકી રજવાડાની અટકની માલિકો મોટામાં મોટી વીર વાછરાની અટક હતી હો લગ્નના ફેરા હારા ન લાગે ગામમાં ધાડ પાડું આવ્યા અને તેથી મરદનો બચ્ચો એ છત્રીનો બચ્ચો સોલંકીનો દીકરો એ વછરાજ એક ફેરો બે ફેરા ત્રણ ફેરા ચોથો ફેરો ફરવા જાય તેથી વરમાણનો ઘા કર્યો બાબો અને એ વખતની મારી મારી છત્રીયાની એ રાજપૂતાની એટલું બની હતી કે કામ મરી જાયજો અને કામ મારી નાખજો અરે પાછી પીઠ બતાવશો નહીં કુવાના કાંઠે કાલ હવારે શેર મેણા બોલે તું કાયર કંઠાની ના રે પોપટ પારવાની મારા વેલા બાપાની હાર મારા યુમાં મેલડી કેવા દોયલી વેડાનો મેલડી મારો ધણી કેવા મારા વેલા બાપાના મેલ વટાવની ગાંડી મેલડી તને બોલાવું ક્યાં ગઈ મારી કુવાસી કરીને કકડાટની મેલડી ક્યાં ગઈ મારા વેલા બાપાના હાથે રીનાવાની મેલડી મારા માણસો ગોવા દુનિયાની માલિકો મારા સોલંકી માથે કે મારી દીકરીઓ માથે વહની વેળા પડે અને મન ગાંડી મેલડીને વેલા બાપાની મેલડીને યાદ કરી અને અંતરિયા જા અને તારી માથે કોઈ ઘા કરે કોઈ વાજો આવે કોઈ વરદીઓ આવે અને જો વેલા બાપાની મેલડીનું નામ લઈને જો વાંજર ભોમાં નો ભંડારું તો તારી મેલડી કેવું ન કહેવાય
રાજાએ રેવતને પલાણો રે અરે મારી સફેદે પલાણો ડાલા નખોસી એક રાત માત્ર વિશ્વમાં ધર્મા તોડ બાંધવા દીદી ઘડીએ ઉગાડ્યો હોનાવરણો દી હાલો 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 રે 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 મારા ભાંગડીયા ટોડાની અરે રે લાખા વણજારાની દેવી રે 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 શિવરાત્રી ગરબી મંડળ તરફથી પસંદ સોલંકીની માતા બોલો ચલાડા નાન જુગ બેહણા હા મળ્યા તું આવે પ્રમાણ મળે ક્યાં ગઈ જસુ બાપુ વાળા નાકડ ભાગલા ને દેવ મારા ભુવા તમારા ઝાલેલા બાવડા મન કાતરાડ દેવને મેલવામાં વધારનો હો કડા કરજુનમાં કુટુંબ જ્યારે રોતું હોય દીકરી રોતી હોય માતાજીના મઠે ભેળા થઈ આઠમ હોય અને કડાઈ એ દીકરી માતાજીને ગમે વવારો હોય તો દીકરી જ કહેવાય કે પછી ગતરાડવાના મઢ હોય ચલાડાની માલિકોનો મઢ હોય કે દુનિયાના શેડામાં કોઈથી મઢ હોય અને ઈ દીકરી માતાજી ભાઈ માંગે મારી દીકરો દેજે પોતાનો પરિણેતર પોતાનો ધણી એમ કે મારી દીકરો દેજે તેથી માતા બોલે જા દઉં તેથી મારી
ગાંડી ગતરાઈ બોલે જ્યાં 9 મહિને અને 13 દીએ દૂધના લાડા જેવા દીકરા આપો તારી કણની માતા આપી દઉં કડા કળજુગમાં નહીં પણ દુનિયાના છેડામાં આદિ અનાદિથી માતાજી દીકરા દેતી આવી છે તમારા ડોક્ટરને ખોટા પાડ્યા છો તમારો ડોક્ટર એમ કહી દે કે મને ભરોસો નથી ચિઠ્ઠી કરી દે આ બાઈને સંતાન આજે ન થાય અને કાલે ન થાય તમારો ડોક્ટર હિંમત હારી જાય અને તેથી તમારા મઠમાં બેહનારી હિન્દુના દીકરાને બેમાં એક મઠમાં બેહનારી બીજી જન્મ દેનારી મઠમાં બેહનારી નો હોત તો આપણી જન્મ દેનારી નો હોત બાબો માતાજી બોલે એટલે માતાજી પૂરું કરે તો જ માં બોલે માં એમ કે 9 મહિને 13 દી દીકરો આપો એટલે માતાજી આપે 9 મહિના 13 દી થાય ને તો તારા ભાગમાં હતો ને આવ્યો તો 9 મહિના 14મો દી થાય ને તો તારો કર્મે આવ્યો તો જાઉં માતા બોલું આ જસુ બાપુ વાળાની ગાંડી ગતરાડે હા માતાજી 9 મહિને 13 દી દીકરા આપે એટલે કુટુંબ એમ કે ખુઈ તક લાગી કુટુંબ એમ કે આપણી માને આફરસેટ લાગી એલા મૂર્ખા એક દી રોતો તો રજડતો તો જેથી માતાજી પાસે દીકરો માંગવા બેઠો તો બટા અટાણે એક દીવો ન કરાય 100 દીવા કરે એક ધૂપેલિયું નહીં 100 ધૂપેલિયા કરે બાપ તારા કુટુંબમાં મેં છોડવું હોય તારા કુટુંબમાં મેં વાડી વધારી અટાણે બાપ મને એમ કે માને હુતક લાગે આજે મારો મઢ બંધ ન કરતો કાલે ન કરતો બાબો સુનાની મારી પર નવઘણનો જન્મ કરાવવા માં ખોડિયાર 100 વર્ષની ડોહલી બની માં ખોડિયાર હુયાની બની હતી અને નવઘણનો જન્મ કરાયો તેથી હુઈ તો ક્યાંય ગયું કોટરાના કોઠે કાર્ય ભીલનો જન્મ કરાવવા માં ચામુંડા ગઈ હતી હુયાની બની 100 વર્ષની ડોહલી બની અને કાર્યનો જન્મ કરાયો તેથી હુઈ તો ક્યાંય ગયું બાપે જેથી દીકરી રોતી હોય 9 મહિના પૂરા થવાની તૈયારી હોય અને દીકરો કે દીકરી આવવાનું ટાણું હોય તેથી દીકરી રોતી હોય તેથી કડની માં આવે હો તમારો ડોક્ટર ભલે નહીં બોલે મને ભરોસો નથી પણ તમારી માં માથે તમને વિશ્વાસ હોય એટલે 9 મહિના 13 દી દીકરો આપે હું રાવણદેવ કહું છું પણ એક કહેવાનો ભાવ આજે બોલવાને કાલે બોલવાને માનો હુતક લાગે માને આભડસેટ લાગે માતાજી દીકરા દે છોડવો વધારે દુનિયા આટા એમ કહે છે માએ દીકરો આપ્યો ને માનો મઢ બંધ કરી દો હવા મહિનો માન હવા મહિનો હુતક લાગે માન આભડસેટ લાગે હું રાવણદેવ એમ કહું છું આજે હુતક ન લાગે આજે આભડસેટ ન લાગે કાલે ન લાગે કેદી લાગે કુટુંબની માલિકો કોઈ કંધોતર દીકરાનું ગામતરું થાય કોઈ દીકરો સ્વર્ગવાસ થાય કોઈ માતાજીના બાલાધારીનું ગામતરું થાય ને તેથી હુતક લાગે બાબો તેથી માને આભડસેટ લાગે તેથી હવા વિનાનું હુતક લાગે બાકી દુનિયા હાલી નીકળી માતાજી દીકરા દેતી એનો હુતક આજે ન લાગે અને કાલે ન લાગે બાબા તો માં છે હો મીઠા મધુર ને મીઠા મેં હુલારેલો મીઠી મીઠી છે મોરી માત રે જનની આ જોડ સકી નહીં જડે રેલો જને તન તોલે આવે આવે એ જને તાની તોલે ન આવે બીજી એ મન લુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે એ મારી જનેતાની તોલે નો આવે કારણ કે માં દયાનો સાગર છે અટાણા ભાઈ રાવણદેવ બોલે એટલે રાવણદેવ તમને ખબર ન પડે બોલો કારણ કે કહેવાનો ભાવ સાચું કહે એટલે ખોટું લાગે માતાજીનો મઢ બંધ કરી દે ભૂવા કે ખવા મહિનો માનો મઢ બંધ કરી દો કુટુંબ એમ કે મઢ બંધ કરી દો માનો હુતક લાગે પણ મિત્રો કેદી હુતક લાગે કેદી આભડસેટ લાગે કુટુંબની માની પર કોઈ નાનું કુટુંબ હોય 50 ભાઈઓનું 25 ભાઈઓનું 5 ભાઈઓનું 500 ભાઈઓનું ખોયડું હોય એમાંથી કંઠોતર દીકરાનું જેથી ગામતરું દીકરો સ્વર્ગવાસ થાય ને તેદી માનો હુતક લાગે આજે લાગે ને કાલે લાગે બાબો આપણે કાળા માથાના માનવી
એમ કહેશે કે માનો ફૂટક લાગે, માને આભરસક લાગે, પણ હું રાવણદેવ રાજકોટથી એમ કહું છું, માનો ફૂટક આઈ ન લાગે ને કાયલી ન લાગે, આ તો જનેતા છે. લટે રમના બોલી હતી બાપ. હા વાળા કાઠીની દેવ હા એ માય દિલ્હી માં ગંગા માયા રે, માય દિલ્હી માં ગંગા માયા રે. અરે તેની ભેડીઓ મોટી રમે મારી માલબાઈ ની શીખોતો રાહડે રમે માં બેડલે રમે માં શીખોતો મારી રાહડે રમે માં.
ના બાણ સત્ય ઘટના લાંબો ટાઈમ નથી થયો હજી 100 વર્ષના વાણા વાગ્યા હોય તો વાગ્યા હોય ભલો મારી ભલો દીકરો મરણ પથારીએ પડેલો તેથી એ ધારીના ચારણોએ સંદેશો ભોગાડ્યો અને તેથી ચારણની દીકરી કંકુ આવી માથે ભેડીઓ ઓઢેલો અને એના કાને અવાજ અથડાણો કે ધારીની માલિકોર મારા ચારણનો દીકરો મરવા દઉં તો હું મોંગલ નહીં હોઉં. તેથી મારા ચોટીલાના રાવણદેવ નનુભાઈ ચૌહાણ એક દુવાની માલિકોર લખ્યું હતું. કેવું લખ્યું હતું? એ મારી ધારીએ નગારા ધણ ધેડા અરે તેથી બહરા છૂટી ગયા મોંગલના બાણ એ નામે માં મોંગલ તારા નિશાન તેથી કોટેર અને મારી કુંવરના ઘાટની મોંગલ માતાજીનો મેળો જમેલો દીકરો મરી ગયેલો બાપ માથે ઓઢાડેલું કોઈ બચે નહીં અને તેથી સંદેશો માં મોંગલ ઠેઠ ગઢવાડા ગામથી સંદેશો પોગાડ્યો જા કદાચ દુનિયા કહે છે દીકરો મરી ગયો છે એ દીકરાને ધારીની માલિકોર હજીવન કરું અને દીકરાને મારા ગઢવાડાની માલિકોર મેળાની માલિકોર મારા મેળામાં રમાડું લઈને તો મસરાડી મોગલને દેદી ધારીની માલિકોર ચારણના દીકરાને બેઠો કર્યો તો એ મોગલે પણ દેદી રાવણ શું કહેતા હોય એ મોગલી આવો એ નવરાત રમવા કેવા કેવા વેશે મારી કેવા કેવા વેશે ભલો ભલો ક્યાં ક્યાં પ્રતાપભાઈ બાપ દીકરો બે આવી જાવ ભેગે લાગી જાવ માં મોંગલ એ મેં તો ચલાડા રમતી આડી રે હો
દીકરો દઉં તો માંજે કા માંગલે મારા માંગવામાં દીધો બાપ એ તારા બોલ ઉપર દીધો હો બાપ જોડે બાપ મચ્છરાડી મોંગા એ મારી ભગુડાડી મારી ભલે રે એ ઓઢો રે મારી તમે ભેડ્યો રે
ફેરા 3 ફેરા 4 ફેરા ફરી અને દીકરી વેલડામાં બેઠી. તેથી વેલડો આવતો વરાજો ભેરોનો એનું ખાંડું ભણવા આવે બાબો. દીકરીને વિદાયનો સમય થઈ ગયો છે. પોતાની માં હાંભરી બાબો, પોતાની જનતા હાંભરી કે મારી માં હોત તો કેવું સારું હોત. મારા બાપે મને ઉછેરી નથી કરી. બાપના લાડ લડાવ્યા, માના લાડ લડાવ્યા, ભાઈના લાડ લડાવ્યા, પણ તેથી માં હાંભરી બાબો. એક મઠમાં બેહનારી પોતાની માવતરની મોમાં હાંભરી અને એક દીકરીને પોતાની જનેતા હાંભરી અને તેથી દીકરી હોશિયારી બની ગઈ. બેટા તારા બાપને 535 ગામનો ગ્રાસદાર છું. હું આજ રજવાડું છું, સુડાસનો રાજપૂત છું. બેટા માગી લે, દાયજામાં માગી લે. મારી દીકરી દાયજાના કાપડામાં માગી લે. અને જો છત્રીનો દીકરો ન દઉં તો મારી જણનારીનું ધાવણ લાગે. મારી સુરજા માગી લે, બાપ માગી લે. હો બેટા માગીને 535 ગામનો ધણી હંધે ગામડા તારા નામે લખી દો. આ ધરતી તારા નામે ન લખું તો ચુડાસમા રાજપૂત મટી જાવ. બેટા માગી લે. અને તેથી હુરજાબા શું બોલ્યા, એ ગામનો જોઈ, ગામનો જોઈ બાપુ માર ગ્રહનો જોઈ, એ ધનનો જોઈ, મારી મિલકતનો જોઈ. બાપુ કાંઈ જોતું નથી. ચાલો કે વારના જુવાન મને વિદાયનો સમય થઈ ગયો. બાપુ હોશિયાર બનોમાં. તમને મનમાં આમ થાય છે કે મારી દીકરી જુનાગઢના ઝાડવા મેલી અને દ્વારકા જાય છે એટલે હાંગડો વાઢે. મારી દીકરીનો નિયમ છે કે પોતાના માવતરની દેવને જ્યાં સુધી હવારમાં સૂરજનારાયણની કરણો ફૂટે અને મજેવડી દરવાજાના ગોખલામાં ચાંદી ટકો શ્રીફળે દીકરી તાહરીમાં દૂધ નો પાય ત્યાં સુધી મોમાઈને હરામ છે. બાબુ મને ખબર છે તું આજે નામ લઈશ ને કાલે નામ લઈશ તારા બાપની. વેલડું દ્વારકાના પાથરમાં આવ્યું. દ્વારકાના જે રણછોડરાયના મંદિરે ગયા હોય એને ખબર હશે. 5 મિનિટનો પ્રસંગ છે. રણછોડરાયના જે દ્વારકા જાત્રાએ ગયા એને ખબર હશે કે નહીં હોય. જે ધજા ચડે છે ઠાકરને એની બાજુમાં એક બીજી ધજા ચડાવવી પડે કે એની માં શક્તિ સ્વરૂપે માં મોમાઈને હો. સુરજાબાઈએ હાંગડા વાટેરથી પી અને હાથમાં મજલે દ્વારકાના હાથમાં મજલે માં મોમાઈને બેહાડી હતી. સુરજાબાઈ હજી જોઈ લીધું. શક્તિ સ્વરૂપે માં મોમાઈ બેઠી છે. બાપો પેલી ધજા મારી મોમાઈને ચડે અને બીજી દ્વારકાધીશને ચડે. બાપો હાથમાં મજલે જઈ ધૂપેલિયું કર્યું. નોરતા આવ્યા. ભગત હોય, ભુવા હોય, આસ્તિક હોય, એ ભજનમાં રંગાઈ ગયા હોય કે પછી ભજન વાળા હોય, સંતવાણી વાળા હોય, એક ભજનિક છે એમ માતાજીના રંગમાં રંગાઈ ગયા હોય. તેથી નોરતાનો સમય આવ્યો અને તેથી કોઈ કાળા માથાના માનવીએ નગર ચર્ચાની માલિકો સિપાહીએ વાત કરી, બાપુ તમે એમ કહો છો માતાજીને મનાય નહીં, ભગવાનને મનાય નહીં. આ તમારા જુનાગઢથી જે રાણી પૈણીને આવ્યા સુરજાબા એ તો માતાજીનું નામ લે છે કે હોય નહીં. રાતના 12 વાગી ગયા છે. સુરજાબા
હાથમાં મજલે જઈ અને મોમાઈનું વખણ ધૂપેલિયું કરી તુહી મોમાય તુહી મોમાય તુહી મોમાય મારી માવતરની મોમાય ભેડી રીજે લાજ રાખજે મારી હાથમાં મજલે જઈ મારી પ્રેમ મોલેમાં એ મેરે કરો રે મારી મોમાય શિક્ષા આ સુધરી જાય આપણે ગાંડો ગેલો દીકરો હોય જો દારૂ પીતો હોય એટલે માવતર પેટ બરતરા થાય મારી આ સુધાય મરાય નહીં દયાનો સાગર કે મોઢે બોલો માં તા તો હાથે નાનપણ સાંભળે મીઠું કેરી મજા મન કડવી લાગે કાગડા અરે મોટા કરીને માં તે ખોડેથી ખોળતા મેલા એકવાર તારો ખોડો ખુદવાને કાજ કાયમ કરીને કાગડા બાપે માને દયા હોય મારી મરાય નહીં મારો ભરથાર છે મારો શેઠીનો શણગાર છે મારી આને મરાય નહીં બેટા આવી દયા ન ખવાય ના મળે આ મરાય નહીં પણ બેટા હવારનો દીવ ઉગે રાજા કણની વેળા થાય અને બહુચરાજીના ધામની માલિકો સંખલપુરના ચૌટામાં Good